આપણે સફળતા મેળવવી છે, પ્રગતિના પંથે આગળ વધવું છે. ચેતના નરી અંદર પડેલી છે અને આપણે શું કરીએ છીએ? બહાર શોધીએ છીએ. આપણી પાસે શારીરિક, માનસિક, બૌદ્ધિક, કલ્પના શક્તિ અને અધ્યાત્મ શક્તિ, આ બધી શક્તિઓ પૂર માત્રામાં છે આપણી અંદર. પણ હવે આપણે કઈ શક્તિને કામે લગાડીએ છીએ એના ઉપર આપણા જીવનની પ્રગતિ નિર્ભર કરે છે. સૌથી પહેલું બહુ જ મહત્ત્વનું સમજવા જેવું જે સત્ય છે તે એ છે કે આપણે છીએ કોણ, આપણે કરવું શું છે, જીવનમાં આપણે જોઈએ છે શું, અને ક્યારે આપણે સમજી શકીશું કે આપણું જીવન એ પ્રગતિના પંથે છે? સફળતાનું સરનામું ક્યાં છે? મસ્તિષ્કની વચમાં નિવાસ કરતી આપણી આત્મા, હું અહીંયા છું, જે કંઈ કરવાનું છે તે મારે કરવાનું છે અને મારા માટે કરવાનું છે. આત્માએ કરવાનું છે ને આત્માની ઉન્નતિ માટે કરવાનું છે. આપણે પ્રથમે આત્માને જાણવો પડશે. કહેવાય છે, જ્યાં લગી આત્મા તત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.